ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય કક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ અશ્વિન કુમાર, બીએસએફ આઈજી અભિષેક પાઠક, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે કેસાજી ચૌહાણ, પ્રવીણ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેક્ટર વરુણ કુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિતના અધિગણ કર્મચારીગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા। 21મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ આ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું। ये एक नया इतिहास रचा है। माननीय मुख्यमंत्री जी के निर्देश से टूरिज्म को बढ़ावा देने के लिए और सब में राष्ट्र भक्ति और ईश्वर भक्ति पैदा करने के लिए आज नड़ाबेट भारत पाकिस्तान बॉर्डर पर ये योग का बहुत भव्य और सुंदर प्रोग्राम हुआ, जिसमें माननीय मुख्यमंत्री श्री स्वयं उपस्थित रहे। गुजरात राज्य योग बोर्ड के माध्यम से गुजरात भर में बहुत बड़ा अभियान चला रहे हैं और आज ये बॉर्डर से भी एक पूरे गुजरात और पूरी दुनिया को एक संदेश है कि योग भारत का है, योग भारत की विरासत है। योग हमें अपनों से जोड़ता है, संस्कृति से जोड़ता है, विकास से जोड़ता है और मैं आह्वान करना चाहूँ कि सबको योगी बने, निरोगी बने। समाज બનાસકાંઠા જિલ્લા યોગ કોર્ડિનેટર સ્મિતા જોશી આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નડાબેટ બોર્ડર પર અહીંયા આપણા જવાનો સાથે અને જે આપણા બનાસકાંઠા જિલ્લાની આમ જનતા છે અને વિદ્યાર્થીઓ એની સાથે યોગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં અમારા માનનીય શ્રી શિષપાલજી સાહેબની અધ્યક્ષતા નીચે સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું અને એની સાથે આપણા રમતગમત વિભાગના હર્ષ સંઘવી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં રેગ્યુલર કેટલી શિબિરો ચાલે છે યોગની? અહીંયા રેગ્યુલર અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 48 ક્લાસ ચાલુ છે અને એમાં કેટલા લોકો પાર્ટિસિપેટ કરે છે? 48 ક્લાસમાં દરેક ક્લાસમાં 20થી ઉપરની સંખ્યા લોકો પાર્ટિસિપેટ કરે છે। ઓકે, એમાં એજેડ લોકો કેટલા છે? એજેડ લોકો બધા વર્ગમાં એવું નથી કે ખાલી જુવાન છે કે બાળકો છે, લગભગ જે રેગ્યુલરમાં શહેરમાં જે યોગ વર્ગ અમારા ચાલી રહ્યા છે એમાં એજેડ લોકોની સંખ્યા વધારે છે। અચ્છા, સ્કૂલ કોલેજીસની અંદર જે યુથ છે એ લોકોને આ બાબતે ઇન્સ્પાયર કરવામાં આવે છે ખરા? હા, એ બાબતે અમે અવારનવાર યોગ શિબિરોનું આયોજન કરીએ છીએ, સ્કૂલમાં જઈએ છીએ, આચાર્યને મળીએ છીએ। યોગ સમાજના આયોજન પછી ત્યાં અમે યોગ ટ્રેનરના ક્લાસની ચાલુ કરીએ છીએ। એ ટ્રેનરો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વધી તે સાધકના ક્લાસ ચાલુ કરાવે છે। આજના જે પ્રદૂષિત વાતાવરણમાં હાઈ બીપી અને ડાયાબિટીસ જેવી ઘણી બધી બીમારીઓ ગ્રામીણ વિસ્તારમાં પણ પહોંચી ચૂકી છે, તો ગ્રામીણ વિસ્તારમાં યોગ બાબતે અવેરનેસ માટે કોઈ આયોજન ખરું? હા, એ માટે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત જે કોચ અત્યારે ટ્રેનરની તાલીમ આપી રહ્યા છે તે ગામડાથી પણ આવે છે। તો ગામડામાં એ ટ્રેનર તૈયાર થઈ અને એમના ગામડામાં ડાયાબિટીસ માટે, થાઇરોઇડ માટે, બીપી માટે, કબજિયાતના રોગો, એસિડિટી, અનેક રોગોના એના નિવારણ માટે એ લોકો ત્યાં યોગ વર્ગ ગામડામાં પણ ચાલુ છે અમારા, અને ગામડાના લોકો પણ ઉત્સાહપૂર્વક યોગમાં જોડાયા છે। અને હમણાં છેલ્લા 5 વર્ષથી જ્યાંથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આવ્યું છે ત્યારથી લોકોમાં અહીંયા અવેરનેસ વધી ગઈ છે। હાલમાં ઓબેસિટી જેવી બીમારીઓ મહિલાઓમાં વધારે જોવા મળે છે, પરંતુ મહિલાઓ જીમ વધારે પસંદ કરે છે યોગ કરતાં, તો એ જીમ તરફ જે આકર્ષાયેલી મહિલાઓ છે એમને યોગ તરફ વાળવા માટેના કોઈ આયોજનો ખરા?
એ માટે અમે અવારનવાર યોગ શિબિરના આયોજન કરતા હોઈએ છીએ અને એ પણ છે કે જો જીમમાં તમે જાઓ તો તમારું બોડી મેન્ટેન ચોક્કસ થાય છે, પણ 2-3 મહિનામાં પાછું બોડી તમારું એવું ને એવું થઈ જાય છે. જ્યારે યોગ કરો છો અને રોજ રેગ્યુલર યોગ કરો છો ત્યારે બોડી તમારું મેન્ટેન રહે છે. એટલે જે જીમમાં જાય છે એમાં પણ અમે ઘણીવાર જીમમાં પણ યોગ સંવાદ કરીએ છીએ. એન્ઝાઇટી, હતાશા, ડિપ્રેશન જેવી તકલીફો સામે યોગ કઈ રીતે બેનિફિટ આપે છે? હતાશા અને ડિપ્રેશન જેવી બીમારીમાં જે ધ્યાનમાં જે છે મેડિટેશન છે એ અમારા યોગમાં કરવામાં આવે છે. એનાથી લોકો મહદ અંશે કે 70% લોકો એમાંથી પણ બહાર નીકળી જાય છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.